અંકલેશ્વર વાયા અમદાવાદ તસ્કર ટોળકીનો તસ્કરીનો પ્લાન સાંભળી તમે પણ સ્તબ્ધ થઈ જશો. અંકલેશ્વરના એકાઉન્ટન્ટની કારણે અકસ્માતના નામે આંતરી ₹10 લાખની બેગની ઉઠાંતરીમાં 2 બાઇક સાથે ગેંગના 2 સાગીરતો જબ્બે. ભરૂચ LCBએ સિદ્ધપુરથી ઉઠાવેલા 2 ચોરોએ વ્યક્ત કરેલી ક્રાઇમ સ્ટોરી અંગે વધુ જાણો. અંકલેશ્વરમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલી ₹10 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીમાં ભરૂચ LCBએ સિદ્ધપુરથી 2 ચોરોને ઉઠાવી લીધા છે, જેમનો તસ્કરીનો પ્લાન તમે પણ સાંભળીને સ્તબ્ધ થઈ જશો. અંકલેશ્વર GIDCમાં જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ રોકડા લેવા આંગણિયા પેઢીમાં ગયા હતા અને પ્રતિન ચોકડી વિસ્તારમાં સિલ્વર પ્લાઝા સ્થિત RK આંગણિયા પેઢીમાંથી ₹10 લાખ લઈને એકાઉન્ટન્ટ તેમની અલ્ટો કારમાં ઓફિસ જઈ રહ્યા હતા. GIDC ઓફિસના ગેટ નજીક પહોંચતા જ 3 બાઇક સવાર ઇસમોએ તેમની કાર પાસે આવીને અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. અકસ્માતના બહાને બાઇક પર આવેલા ગઠિયાઓએ ધવલ ભટ્ટ સાથે માથાકૂટ શરૂ કરી હતી. અજાણ્યા ઇસમોએ એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટની નજર ચૂકવી કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં રાખેલ ₹10 લાખ ભરેલી બેગની ચોરી કરી હતી. ડિસેમ્બર અને વર્ષના અંતે 10 લાખની મત્તાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ PSI RK ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ ઉર્ફે કપિલ મોહનભાઈ બોરીચા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલા છે અને બંનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી 2 બાઇક સાથે ઉઠાવી લઈ અંકલેશ્વર LCB ખાતે લાવવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપી કલ્પેશ બોરીચાએ વોન્ટેડ રોજનીશ ગુમાને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ચોરીની તૈયારીના ભાગરૂપે પહેલા જે વિસ્તારમાં ચોરી કરવા જવાના હતા તે વિસ્તારના RTO પાર્સિંગની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી દીધી હતી. જે લોકો બીમાર હોય કે પથારીવશ હોય તેમના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામ પર રોકડાથી 2 બાઇકની ખરીદી કરી હતી અને માથે હેલ્મેટ પહેરી ચોરી કરવા જણાવ્યું હતું અને પકડાયેલા બંને ચોર અન્ય બીમાર વ્યક્તિના નામે ખરીદેલી બાઇક અમદાવાદ છારા ગેંગને આપવા જતા હતા. છારાનગરમાં રહેતા ગેંગના સાગીરતો બંને બાઇક પર ચોરીને અંજામ આપ્યા બાદ ચોરીનું કામ થયા પછી સિદ્ધપુરથી પકડાયેલા બંને ચોર અમદાવાદ પરત બાઇક લેવા જતા હતા. અંકલેશ્વર GIDCમાં રોજનીશ ગુમાને રોહિત ઉર્ફે નાગીન દલપત ધમાડે અને નિખિલે આ બાઇકો પર હેલ્મેટ પહેરીને આવી ₹10 લાખની રોકડ બેગ ભરેલી કારમાંથી ઉઠાવી હતી, જેમાં ગૌરવ ઉર્ફે વર્ણિક ધર્મેન્દ્ર ગુમાને મદદગીરી કરી હતી. સૌરભ મનહર ધવડે આ ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડી હતી, જ્યારે દાંતીવાડા અને અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ધડિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી હતી. LCBએ 2 બાઇક 3 મોબાઈલ સાથે બંનેની ધરપકડ કરી હતી, જ્યારે ટોળકીના અન્ય 6 સાગીરતોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. પકડાયેલા 2 આરોપી કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા સિંધી કેમ્પ સિદ્ધપુર, ગિરીશ મગનભાઈ પરમાર સિંધી કેમ્પ સિદ્ધપુર. વોન્ટેડ આરોપીઓમાં રોજનીશ ધર્મેન્દ્ર ગુમાને અને છારાનગર અમદાવાદ અંકલેશ્વરમાંથી 10 લાખની બેગની ચોરી કરનાર રોહિત ઉર્ફે નાગીન દલપત ધમાડે, છારાનગર અમદાવાદ અંકલેશ્વરમાંથી 10 લાખની બેગની ચોરી કરનાર નિખિલ, છારાનગર અમદાવાદ અંકલેશ્વરમાંથી 10 લાખની બેગની ચોરી કરનાર ગૌરવ ઉર્ફે વર્ણિક ધર્મેન્દ્ર ગુમાને, છારાનગર અમદાવાદ અંકલેશ્વરમાંથી 10 લાખની બેગની ચોરીમાં મદદ કરનાર સૌરભ મનહર ધવડ, સિદ્ધપુર ચોરી બાદ બાઇક સંતાડનાર ચંદનકુમાર ધડિયા રહેવાસી દાંતીવાડા બનાસકાંઠા ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપનાર. રિપોર્ટર અંગુની જાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભરૂચ.